हाथ उठा कर આપણે ઘોષ કરશું બોલ વિશ્વંભરી માત કી જય હો મા વિશ્વંભરી 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 बहुत સૌભાગ્યની વાત છે કે આપણે જ્યારે મંગલાચરણ હજી કરી જ રહ્યા છીએ કથા સ્ટાર્ટ કરીએ જ છીએ તેમાં જ આપણા મંગલ પુરુષ અહીંયા આવ્યા છે વિશ્વંભરી ધામ મહાપાત્રજી પધાર્યા છે તો આપણે એમનું સ્વાગત કરીએ. પધારો મંગલ આચરણ કરતા કરતા મંગલ જેનું સવારમાં નામ લીધું હોય તો આપણો દિવસ મંગલમય થઈ જાય એવા મંગલચરણ મંગલ આચરણ કરવાવાળા મહાપાત્રજીનું સ્વાગત છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમોસ્તુ દેવ્યાસ્ય વિશાલબુદ્ધે कुलारविन्दाय भवत्रने येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीपम्. प्रभुनन्दकुमारो मे स्वामी સ્તુતિકાર છે એમાંથી આપણે ભગવાન કૃષ્ણની સ્તુતિ ગાવાની છે પણ પૂર્વે અતિથિ દેવો ભવ સાક્ષાત ભગવતી દેવીનું જેનું સાનિધ્ય છે જેને સાક્ષાત્કાર છે એવા અહીંયા મહાપાત્રજી પધાર્યા છે તો આપણે એનું સ્વાગત પહેલાં કરી લઈએ. અમારા આ મંદિરના પ્રણેતા અમારા સાઈ શરણાનંદજી મહારાજને કહીએ કે આપ આવો સપત્ની ધર્મપત્ની સાથે પધારો. આપણે એમને પુષ્પમાળા અર્પણ કરી સાલ અર્પણ કરી અને પહેલાં મહાપુરુષોનું સન્માન સ્વાગત કરીએ. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સમવન નમઃ. નમઃ પ્રકૃતિભદ્રાય નિયતાં પ્રણતાસ્મદાં. વિશ્વંભરે બ્રહ્માંડસ્ય માતાય નમસ્તસ્ય 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 નમો નમઃ. जय हो माँ विश्वंभरी जय हो माँ विश्वंभरी जय हो. પુણ્ય શ્લોકના દર્શન થયા. પુણ્ય શ્લોકનું જીવન જેવું છે કે આપણે એમના દર્શન કરવાથી પણ મહાપુરુષોના દર્શન કરવાથી પણ આપણું ગંગા નાયા સમાન આપણને શુદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. આવો કૃષ્ણ સ્તુતિ કરી અને થોડીક આપણે આપણી ભાષામાં આપણી કથા દ્વારા માતાજીને રાજી કરીએ તો થોડો સમય કાઢીને આવ્યા છે તો આપણે બધા જ ભેગા મળીને પહેલાં કૃષ્ણ ભગવાનની સ્તુતિ ગાઈએ. બધા પાસે કાળ છે. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે
પરમ કૃપાળુ પરમાત્મા અકારણ કરુણા પૂર્ણાલય ભગવાન નિરાકાર નિર્વિકાર સાકાર સગુણ સ્વરૂપ ભગવાન વ્યાસપીઠ ઉપર વિષ્ણુ પુરાણ સ્વરૂપ બિરાજમાન ભગવાનને મારા પ્રણામ. અહીંયા દિવ્ય સ્થાપિત પૂજિત તમામ દેવી દેવતાઓને પ્રણામ. દિવ્ય લોકમાં બિરાજતા આપ સૌના અમારા તમામ પિતૃઓને પ્રણામ. આપ સૌના હૃદયમાં બિરાજતા ભગવાનને મારા પ્રણામ. સર્વને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. ઓમ સાંઈનાથ. ભગવાનની આ શબ્દ મૂર્તિ શબ્દ બ્રહ્મ છે. એ શબ્દ મૂર્તિ આ પુરાણ વિષ્ણુ પુરાણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અને એ વાંગમય સ્વરૂપનો આજે બીજા દિવસની કથાનો પ્રારંભ કરીએ. એમાં જ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરી કાક્ષ, મંગલાય તનો હરિ. આ મંગલવાચક શ્લોક છે. મંગલમ ભગવાન વિષ્ણુ. સવારમાં જ્યારે શ્લોક બોલો એટલે આપણું મંગલ થઈ જાય, સુગંધ થઈ જાય. અને એવા મંગલ આચરણ કરનારા કોઈ મંગલ પુરુષના દર્શન થઈ જાય અને એ જો આપણે ત્યાં સામેથી આવતા હોય તો આપણું મંગલાચરણ થઈ ગયું સમજવું. જીવનમાં માણસે મંગલાચરણ દરરોજ કરવું પડે. દરરોજ મંગલાચરણ કરવું પડે. કોક વાર તો કામ થઈ જાય. તેમ આજે મંગલ આચરણ કરનારા જે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જશે કર્મ કરાય તસ ફળ ચાખા. જેને કર્મને જ પ્રધાન આપ્યું છે. એ પણ સાત્વિક કર્મ. કર્મના પણ ઘણા ભેદ છે, સાત્વિક, રાજસિક, તામસિક. એમાંનું જે સાત્વિક દેવી ભાગવતમાં જેને સાત્વિક કર્મ કર્યું છે કે એવા કર્મ પ્રધાન અહીંયા માતાજીના કૃપા પાત્ર, માતાજીનો જેને સાક્ષાત જન્મથી સાક્ષાત્કાર છે એવા વિશ્વંભરી ધામથી મહાપાત્ર વધાર્યા છે. તો આપણે જોરદાર તાળીથી સ્વાગત કરીએ. માતાજીની વિશ્વંભરી માતાની મારા ઉપર ખૂબ કૃપા છે કે જ્યાં આમ તો એ ક્યાંય જતા જ નથી. એ ધામને મૂકીને ક્યાંય જતા નથી.